મિત્રો, વિડીયો જો તમે ક્લિક કરીને ઓપન કરી લીધો છે તો બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે આ વિડીયો છે તમને ઘણો બધો જીવનમાં ઉપયોગી થવાનો છે. અને કઈ રીતના એ તમે વિડીયો જોશો એટલે ઓલરેડી તમને ખ્યાલ આવી જ જશે. લાસ્ટ આપણે કેટલાય દિવસથી જે પણ કન્સિસ્ટન્સી છે એટલે કે 90 દિવસની ઉપર થયા કે જે 365 દિવસમાં આપણે ટાર્ગેટ લીધું છે. અને એ ટાર્ગેટ એવું છે કે જેમાં આપણને જે પણ 10,000 સબસ્ક્રાઈબર બેઝ ફેમિલી આપણી પૂરી થાય અને એ પછી આપણું જે પણ ટાર્ગેટ છે, જે પણ કામ આપણે ધાર્યું છે. આ જગ્યાએ પ્રશ્ન એવો થયો છે કે જેને હું તમને શબ્દો પણ વિચારીને અત્યારે મારે બોલવા પડી રહ્યા છે, કારણ કે જે શબ્દોમાં હું તમને જે પણ માહિતી આપવા માંગુ છું એ પોતે હું આપી શકું એવી પોઝિશન નથી. કેમ કે ક્યાંકનો ક્યાંક એવો પ્રશ્ન થયો છે કે જેના આધારે આપણી જે આગલા 90 દિવસની જે પણ કન્સિસ્ટન્સી છે એ ઓલરેડી મારે તોડવી પડી છે. અને ગઈકાલે મેં કોઈ પણ જાતનો વિડીયો તમને કોઈ પણ એપિસોડના માધ્યમથી નથી આપ્યો. તો એનો મતલબ એવો નથી કે આપણું જે પણ ધારેલું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે કોશિશ નહીં કરીએ. કારણ કે મિત્રો, જે પણ બિલકુલ કોઈ પણ નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરવા માટે યા તો કોઈને કંઈ આપવા માટે જે પણ માણસ ઓલરેડી તૈયાર હોય તો એના માટે કુદરત બિલકુલ ઘણા હજાર હાથ એને સપોર્ટ કરતી હોય છે. એ વાતમાં હું બિલીવ કરું છું મિત્રો. પણ આ જગ્યાએ પ્રોબ્લેમ એવો છે કે આજના ટાઈમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો એવા હોય છે કે જે લોકોના જીવનને બગાડવા માટે પૂરતા હોય છે. પણ છતાં પણ એ પ્રોબ્લેમ નથી આવતો કે જે આપણો જે પણ વિડીયો છે એના પર આવ્યો છે. અને એ પ્રોબ્લેમ અત્યારે હું તમારી જોડે શેર કરવા જઈ રહ્યો છું, પણ મિત્રો એ શબ્દોનો ઉપયોગ નથી કરી શકતો. ઓલરેડી એ શબ્દોનો જો ઉપયોગ કરવા જાઉં છું તો ફરીથી કંઈક ના કંઈક મોટા પ્રશ્નો ઊભા થાય એવું પોઝિશન છે. એના કારણે મારે વિચારીને શબ્દો તમને સમજાવવાની કોશિશ કરું છું. વિચારીને એક શબ્દ હું બોલી રહ્યો છું, કારણ કે ક્યાંકનો ક્યાંક ડર એવો છે કે ફરીથી એવો કોઈક શબ્દ મારાથી વિડીયોમાં બોલાઈ જશે કે જેના કારણે આપણું જે પણ એક માધ્યમ છે વિડીયો, કે જેના માધ્યમથી આપણે ભેગા થઈએ છીએ અને એકબીજાને માહિતી આદાન પ્રદાન કરીએ છીએ, એ જ ક્યાંક પૂરું થઈ જાય એવી પોઝિશન અત્યારે છે મિત્રો. જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાને લગતા જે પણ તમારા મનમાં સવાલો છે અને એને હું ક્લિયર કરવાની કોશિશ કરું છું એપિસોડના માધ્યમથી. અને ક્યાંક ને ક્યાંક મેં તમને જે પણ વચન આપ્યું છે કે હું આ કરીશ, તો ઓલરેડી આપણે કરીશું, પણ થોડો એના માટે મને સમય મતલબ ટાઈમ જોઈએ છે. કારણ કે આપણે જો ક્રમ બાય ક્રમ આ જ વસ્તુ પ્રોસેસ કરીશું તો ક્યાંક આપણે વિખૂટા પડી જઈશું. કારણ કે જો યુટ્યુબ પર હું જ મતલબ તમને ના મળી શકું એક વિડીયોના માધ્યમથી એવું પોઝિશન ઓલરેડી અત્યારનું છે. કારણ કે આપણી ચેનલ પર જે ના થવું જોઈએ એ ઓલરેડી થઈ ગયું છે. યુટ્યુબ પર હું એક એવી સમસ્યાનો અત્યારે સામનો કરી રહ્યો છું કે જેના વડે આપણે મળીએ છીએ અત્યારે એક વિડીયોના માધ્યમથી, એ કદાચ મળવું મુશ્કેલ થઈ જશે આવતા ટાઈમમાં જો આવી રીતના આપણે ક્રમ બાય ક્રમ હું તમને ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ સજેસ્ટ કરું તો. કારણ કે અત્યારે વિચારીને મારે બોલવું પડે છે કે કયો શબ્દ બોલું તો પ્રોબ્લેમ થશે, કે કયો શબ્દ ના બોલું તો સારું રહેશે. તો ટૂંકમાં તમારા જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાને લગતા જે પણ સવાલો છે એના એક એપિસોડના માધ્યમથી આપણે ક્લિયર કરીશું, પણ એના માટે થોડો સમય લાગી જશે. હવે પછીના એપિસોડો છે ક્રમ બાય ક્રમ આપણે એપ્રૂવ કરવાની કોશિશ કરીશું કે જેમાં તમને વધુમાં વધુ માહિતી મળી રહે. કારણ કે એમાં તમે જે પણ તમારા સપનો મિત્રો, તમારા જે પણ કામ પાર પાડવા માંગો છો, કે જે પણ તમારી મુશ્કેલીઓ છે, કે જે એક ગૃહ ઉદ્યોગ આઈડિયાને લઈને સોલ્વ કરવા માંગો છો ઘરે બેઠા, તો એ ટોટલી જે પણ તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન થાય એવા એપિસોડ હું લાવવાની કોશિશ કરીશ. પણ અત્યારે જે પણ આ જગ્યાએ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ પ્રોબ્લેમ થોડો ઘણો ક્લિયર થઈ જાય પછી. તો આ તો એક જાણ ખાતર હું તમને આ એપિસોડ બનાવું છું. અને જો સપોર્ટ ખરેખર આપવા માંગો છો અને તમને જો મારા થોડી વાતો પર વિશ્વાસ જેવું છે તો ઓલરેડી તમે આ જગ્યાએ મને સપોર્ટ કરી શકો, એક લાઇક કરી શકો. જો આ જગ્યાએ ખરેખર તમે મારી વાતને સમજી શક્યા છો અને જો સપોર્ટ મને કરવા માંગો છો તો ક્લિયરલી હું તમને કહું છું કે તમારા જે પણ ગૃહ ઉદ્યોગને લગતા જે પણ સવાલો છે યા તો તમે જે પણ ગૃહ ઉદ્યોગ કરવા માંગો છો ઘરે બેઠા, એ કઈ રીતના કરશો અને એના માધ્યમથી તમારા જે પણ અધૂરા કામો છે કે જે પણ સપનો છે કઈ રીતના પૂરા કરશો, એ સમગ્ર માર્ગદર્શન હું એક એપિસોડના માધ્યમથી આપવાની કોશિશ કરીશ. પણ અત્યારે થોડું ઇમ્પ્રૂવ થયા પછી, થોડા દિવસ પછી, સમથિંગ 4-5 દિવસ પછી આપણે લાઈન પર ધીમે કરતા આવી જઈશું. પણ અત્યારની જે પણ સિચ્યુએશન છે એમાં જો તમે મને સાથ આપવા માંગતા હોય તો માત્ર એટલું જ કામ કરો મિત્રો. આ જગ્યાએ તમે કમેન્ટ બોક્સમાં તમે જે પણ મનથી તમારા ઈષ્ટ દેવી દેવતાને માનો છો, માતાજીને માનો છો યા તો કોઈ પણ દેવી દેવતાને માનો છો, તો એક નામ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખી દેજો જો દિલથી આ એપિસોડ જુઓ છો અને દિલથી જો મને સપોર્ટ કરવા માંગો છો તો મિત્રો. બાકી તો મળું આવતીકાલે ફરીથી નેક્સ્ટ એપિસોડમાં નવી જ માહિતી સાથે, ઇમ્પ્રુવમેન્ટ સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય ભારત.